बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। नारायण भगवान की जय। वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। श्री हरिम परमानंदम उपदेशकार ईश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमामि हरिम परम। तम नमामि अहम। कृष्ण कृष्ण मुकुंदा जनार्दना कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे नंद नंदन मुचुकुंद वरदा नंद नंदन मुचुकुंद वरदा मुरली मनोहर राधे गोपाला मुरली मनोहर राधे गोपाला कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे नंद नंदन मुचुकुंद वरदा नंद नंदन मुचुकुंद वरदा मुरली मनोहर
રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે નંદ નંદન મુચુકુંદ વરદા નંદ નંદન મુચુકુંદ વરદા મુરલી મનોહર રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા અચ્યુતાનંદ ગોવિંદ માધવા અચ્યુતાનંદ ગોવિંદ માધવા સચ્ચિદાનંદ નારાયણ હરે સચ્ચિદાનંદ નારાયણ હરે વાસુદેવ કૃષ્ણ હરે વાસુદેવ કૃષ્ણ હરે કૃષ્ણ વાસુદેવ હરે વાસુદેવ કૃષ્ણ હરે કૃષ્ણ વાસુદેવ હરે શંખ ચક્ર ગદાધરા શંખ ચક્ર ગદાધરા રાધે ગોપાલા 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 અચ્યુતાનંદ ગોવિંદ માધવા અચ્યુતાનંદ ગોવિંદ માધવા સચ્ચિદાનંદ નારાયણ હરે સચ્ચિદાનંદ નારાયણ હરે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય ઓમ ચંદ્રમા મનુષો જાત ચક્ષો સૂર્ય અજાયત સૌત્રાદ વાયુ ચ પ્રાણ ચ મુખાતગ્નિ જાયત એ વિરાટ ભગવાનના ચંદ્રમાંથી મનમાંથી આવું તો આપણે ચલાવી લેવાનું છે હો બધું જ કોઈ શબ્દના બદલે બીજો શબ્દ બોલાઈ જાય કારણ કે આ તો ભગવાન સિવાય કોઈ કાંઈક કરી ન શકે બધું થતું જ રહીએ વિરાટ ભગવાનના મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા અમારે જરા ઘાઘું પાછું થઈ જાય તો કોઈ શ્લોકનો અડધો ભાગ બોલાય ને અડધો મુકાઈ જાય તો આપણે ઊંચો હાથ કરીને તરત કહી દેવું હો હાજી હાજી આપને બધા અધિકારો છે કે અદા આમ નહીં ને આ રીતે તો કારણ કે
અમે બોલાવ્યું હોય ઓમ ચંદ્રમા મનસો જાત એવું બોલાવ્યું હોય. પછી બીજી વાર જ્યારે બોલાવીએ ચક્ષો સૂર્યો અજાયત, પછી શ્રોત્રાદ વાયુ ચ પ્રાણ ચ મુખાત અગ્નિ જાયત. આવો આખો શ્લોક બોલ્યા હોય પછી પાછો બીજી વાર અત્યારે જ બોલવાનો થાય ઓમ ચંદ્રમા ચક્ષો એવું બોલાઈ જાય તો ઓલો મનસો જાત મુકાઈ જાય અને ચક્ષો સૂર્યો જાયત એ બોલાઈ જાય. તો આપણે ઊંચા થઈ ઊભા થઈ ઊંચો હાથ કરી, અને વિદ્વાનો અહીંયા ઘણા બેઠા જ છે અને બહુ જ્ઞાન પણ છે તમારામાં. નહીંતર તો કોણ આવે જેને જ્ઞાન હોય, જેને ખબર છે કે આ ભાગવત છે. અને આજે તો વળી આપણે આ કથા શરૂ કરીને તો આપણી એવી ઈચ્છા છે કે આજે આપણે કૃષ્ણ જન્મ કરી લેવો. પછી તો કૃષ્ણને ક્યારે આવવું, ક્યારે જન્મ આપણી કથાના માધ્યમથી કરવો, એ બધું પરમાત્મા આદિશક્તિ બ્રહ્મા કૃષ્ણ આ બધા પ્રાગટ્યો ઉપર આધારિત છે. આપણે કાંઈ કરી શકીએ નહીં. આપણે તો બસ એક જ કામ કથા 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 કથા, અને કથાથી જીવનનો થાક ઉતરી જાય માટે કથા. તો વિરાટ ભગવાનના ચંદ્ર મનમાંથી જો પાછું બોલાઈ ગયું ને, અમે મનુષ્ય છીએ ભાઈ, અમને બધી અસર થાય. આપ કથા પંડાલમાં આવીને બેસો અને આપ વાતું કરો તો એનાથી અમને કોઈ અટકાયત ન થાય, પણ અનવોરંટેડ ઓબ્સ્ટ્રક્શન એનાથી અમને, પણ ભગવાન અમને ટ્રેનિંગ આપતા હોય એવું નથી લાગતું આપને કે ભગવાન અમને ટ્રેનિંગ આપે છે કોઈને કોઈ રીતે. તો પછી અમને કદાચ એવી ટેવ પડી જાય કે કથા વાંચવા 7 દીની કોઈ બોલાવે અને જઈએ તો ત્યાં કોઈ માણસો બેઠા હોય અને અમારું ધ્યાન પડે કે એ તો 2 જણા જઈ ગયા. તો જેવી રીતે ફિલ્મ જોવા તમે જાઓ અને પ્રોજેક્ટર એ પડદા ઉપર બતાવ્યા જ કરે, અહીંયા મર્ડર થઈ જાય તો એ કાંઈ નહીં, એ ન્યા ફિલ્મ તો એ ને એ જ, અને એક પછી એક દ્રશ્ય એ જ ભાવથી આવે. એવી રીતે અમને કદાચ ટ્રેનિંગ ન આપતા હોય કે અમારે કથા કહેવાની છે બસ, અને કથા આપને સાંભળવાની, એટલે આપને ટ્રેનિંગ આપતા હોય કે આપની બાજુવાળા જ કથામાં સાંભળવા ન દે. અને હમણાં વરસાદની ક્યારે આગાહી છે? હવે ભાઈ વરસાદની આગાહીની વાત છોડો ને, આ બચાવે છે ઇન્દ્રએ એવો હાંભેલા ધાર વરસાદ વરસાવ્યો હતો અને મારી નાખવાના ઈરાદે ભાઈ, મારી નાખવા કે આખા વ્રજને ડૂબાડી દો, બધાને મારી નાખો, કોઈ બચવું ન જોઈએ. પણ એક ટીપું એ પડવા દીધું વ્રજ ઉપર, એક બૂંદે પાણીની પડવા ન દીધી. એ આપણા કૃષ્ણ અવતાર, અને આપણે આ કૃષ્ણનું પ્રાગટ્ય કરાવવાનું છે. એ તો ભાઈ જેને ભાગવતનું જ્ઞાન, જેને ભાગવતની કથા અને જેની પેઢીમાં પુણ્ય કમાણી ભેગી થઈ હોય એ જ આ કથા. અને આપણે ક્યાં
કોઈ જાહેરાત કરવી છે. આપણે તો ભગવાનની ભક્તિ કરવી બસ. આપણું ધ્યાન, અમારું ધ્યાન તો માત્ર આ કથા, એના મુદ્દા લખેલા હોય એમાં ધ્યાન હોય. અમે મુદ્દા જોઈને કથા કરીએ. એમાં અમે મનુષ્ય છીએ, અમને પણ બધી અસર થાય. પણ શું કરવું? પરમાત્મા એની ઈચ્છા, પરમાત્મા એને જ આવું બધું. અને બધું કરનાર તો આપણે આક્ષેપ નથી કરતા હો ભાઈ ભગવાન ઉપર. પણ ભક્તોનું એવું કહેવાનું છે કે પરમાત્મા જ બધું કરે છે. સારું એ કરે અને અટકાયત અને નરસું એ જ કરે. નરસું એટલે જે સારું નથી એવું. એટલે વિરાટ ભગવાન જ્યારે પ્રાગટ્ય કર્યું ને વિરાટ ભગવાને, ત્યારે એના પગ પાતાળમાં અને સાતમા આકાશમાં એનું મસ્તક, સૂરજ ચંદ્ર અને આ બધું એનું પ્રાગટ્યની કથામાં આવે છે. એ આપણે પછી કહેવાની છે. તો વિરાટ ભગવાને પ્રાગટ્ય કર્યું ને, એને મન તો હોય જ. તો મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા. વિરાટ ભગવાનના. અને એની બે આંખો હતી ને વિરાટ ભગવાનની, એમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ. વિરાટ ભગવાનના નેત્રોમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ. એ આપ યાદ રાખજો. એના કાનમાંથી વાયુ, આ પવન ને વાયુ ને આવે છે ને બધાય વાયરસવાળા પવન ને આ બધાય ગંદકી ને રોગચાળો ને આ બધું હવામાન દૂષિત થઈ ગયું છે. પણ દૂષિત કરનારાય પાપી લોકો નથી. આપણે ગંગા એને મેલી કરી દેતા. અને ગંગા એની વેદના કે છે કે રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપિयों के पाप धोते धोते. તો એ ગંગા તો પાપ ધોવે જ. ભગવાન તો કૃપા કરે જ, ભગવાન દયા કરે જ. ભગવાનને એ જ કામ કરવાનું છે, કૃપા કરવાનું, દયા કરવાનું. એટલે કાનમાંથી વાયુ અને આ પ્રાણ એની ઉત્પત્તિ થઈ. એના મુખમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ. ભગવાનના મુખમાંથી. એટલે આવી રીતે ઉત્પત્તિ થાય છે ભગવાન એની. અને એના વિરાટ ભગવાનની કથામાં આપણે વિગતવાર વાત કરીશું. એટલે આ બધી ભગવાનની કથા અમે જરાક ગોટાળે ચડી ગયા. એ વાત આપની સાચી. કારણ કે અમે મેળમાં કરવામાં પડી ગયા કે અમારે હવે આ કેવી રીતે પ્રભુની કૃપા માગવી તો પડે જ. અને પ્રભુની કૃપા માગી અને અમારે મેળ કરવાનો છે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. અમારે મેળ નથી પડ્યો એ તમારે ધ્યાન રાખી લેવાનું. કારણ કે થોડીક વાર
આમાં સાયલન્ટ રહે ને તો સમજી લેવું કે અદા આમાં કાંઈક ગૂંચવાઈ ગયા અને મેળ પડતો નથી. કારણ કે આ વાતાવરણ, આ બધી અસર, તો આપણે પરમ પરમાત્મા એને યાદ કરીએ અને એનો આપણે દિવ્ય શ્લોક બોલીશું. મુખમ કરોતિ વાચાલમ મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. જેની ઉપર આ પ્રભુની કૃપા થાય એ જન્મથી મૂંગા હોય તો પણ એ બોલી શકે છે. પાંગડા હોય જન્મથી એને પર્વત ઉપર ચડાવી શકે છે આ પરમાત્મા. અને જેના ઉપર કૃપા થાય એ ભગવાનની એવી કૃપા થાય કે એ બધું જ કરી શકે. જન્મથી ખામી હોય ને દૂર થઈ જાય. લ્યો, એટલે આ બધું એની કૃપા ઉપર આધારિત છે અને આપણે કૃપા ભેગી કરવાની. હવે જેમ ભેગી થાય એમ, પણ કૃપા તો ભેગી કરવી પડે ને પડે જ. શ્રી શુક ઉવાચ. હે પરીક્ષિત, હે રાજા, પ્રાચીન કાળમાં આ સુખદેવ ભગવાન વિગતવાર અને વિસ્તારથી કથા કહે છે. શેની? કૃષ્ણ જન્મની. હાજી કે પ્રાચીન કાળમાં મથુરા નગરીના રાજા એ શૂરસેન હતા. આ ઘણા વર્ષો પહેલાની વાત. આથી મથુરા એના રાજા હતા શૂરસેન. એટલે મથુરા એ મુખ્ય શહેર, રાજધાની બની ગયું. કારણ કે રાજા જ ન્યાના, તો પછી તો રાજ્ય બની જાય ને મુખ્ય. અને શૂરસેનના પુત્ર હતા વાસુદેવ. વાસુદેવના લગ્ન એ દેવકી સાથે થયા. વાસુદેવના લગ્ન આમ તો ઘણી પત્નીઓ હતી, પણ દેવકી સાથે થયા. દેવકી હતી ને એ કંસના કાકાની દીકરી બેન. દેવકી ઉગ્રસેન રાજાનો પુત્ર કંસ
એની કાકાની દીકરી બેન થતી હતી લ્યો. અને કંસ ઘણો પ્રેમ કરતો હતો. દેવકીને ઘણું ઘણું ભેટ સોગાદો બધું આપ્યું લગ્ન કરીને. પિતા દેવકે ઘણું આપ્યું. અને કંસ પોતે એ ભાવિ રાજકુમાર રાજા થવાનો હતો. એણે રથ ચલાવી પોતે અને દેવકી વાસુદેવને પાદર સુધી વળાવવા જતો હતો, વિદાય કરવા. એટલો બધો પ્રેમ, જાણે પ્રેમનો દરિયો ન ઉભરાઈ ગયો હોય, પ્રેમનો દરિયો ન ભરાણો હોય. આવો પ્રેમ, આટલો બધો પ્રેમ કેટલોય તો હવે કહી જ ન શકાયો. આપણે તો ક્યાં કલ્પના પહોંચે દરિયા સુધી, કે પ્રેમનો દરિયો ન ભર્યો હોય, દૂધનો દરિયો ન ભર્યો હોય, જાંબુનો દરિયો ન ભર્યો હોય. આ બધા છે હો દરિયા ટાપુ. હા, જેટલા જેટલા નામ કીધા ને એ બધા છે જ. અને પાદરે ગયા. કંસ રથ ચલાવતો હતો અને પાદરે પહોંચ્યો. ત્યાં જ આકાશવાણી થઈ. ભાગવત કથામાં ગઈકાલે આપણે આ કથા, અને ગઈકાલે પણ આપણે નહોતું કીધું કે આકાશવાણી કેટલી કેટલી વખત કઈ કઈ જગ્યાએ થઈ. તો આ સમયે આકાશવાણી થઈ. કંસ જ્યારે મૂકવા ગયો, દેવકીને પાદર સુધી, અને આકાશવાણીમાં એવા શબ્દો કીધા કે અરે ઓ કંસ, તું જેને આટલો પ્રેમ કરે છે, રથમાં બેસાડીને વળાવા તું જાતે આવ્યો છો. પણ આ દેવકી એનો 8મો ગર્ભ, એ તારો કાળ છે, તારું મૃત્યુ ઈ કરશે. હવે આકાશવાણી થઈ શરૂ. આકાશવાણી સાંભળી અને કંસને એવો વિચાર આવ્યો કે મારો કાળ 8મું સંતાન દેવકીનું, તો પછી મારે પહેલાથી જ એને અવતરવા દેવું ન જોઈએ. અને 8મું સંતાન દેવકી હોય તો આવે ને. ન રહેગા બાસ
तो ना बजेगी बांसुरी। बांसुरी कब बनती है? बांस रहे तब। बांस ही नहीं रहेगा, बांस को काट दो तो फिर बांसुरी कहाँ से बजेगी? पर फिर भी आ आदिशक्ति, आ भगवान, आ तो એ તો વગાડી જ શકે હો બધુંય. હા, એને કોઈ માધ્યમની જરૂર નથી. અને આખો પ્રેમનો દરિયો ભર્યો તો એ પ્રેમ એ જાણે ઓસરી ન ગયો હોય, દરિયો આખો સુકાઈ ન ગયો હોય એવું જ થયું. અને શત્રુતા જાગી તરત. કારણ કે એવી કોઈ ઘટના ઘટે ને, બહુ પ્રેમ કરતા હોય છતાંય એવી ઘટના ઘટે તો મૂકી નહીં વયા જાય. લ્યો, એ આપણે પછી કથામાં કહેવાનું જ છે કે ગોપીઓને જરાક અભિમાન આવી ગયું તો કૃષ્ણ એને મૂકીને વયા ગયા, અંતર ધ્યાન થઈ ગયા. એટલું અભિમાન પસંદ નથી આપણા કૃષ્ણ, આપણા બધાને. એટલે એણે કીધું કે દેવકી એને જ મારી નાખું. તો પછી 8મું સંતાન ન આવે. પણ વાસુદેવજી કંસને શાંત કરે છે. વાસુદેવજી કંસને ઉપદેશ આપે છે, સમજાવે છે. કારણ કે વાસુદેવજીના લગ્ન થયા ને દેવકી હારે હમણાં જ. તો અને વાસુદેવ તો પરમ વિદ્વાન, અને એની તો આખી કથા જ 7 દિવસ થાય હો. એની એટલી પત્ની, એના એટલા બાળકો, આ બધું બહુ મોટો પરિવાર છે. તો એને સમજાવે, શાંત કરે. અને વાસુદેવજી સમજાવે પછી કાંઈ કહેવું ન પડે. એ આપણે જરાક ઝાંખી એની કરશું. શ્લાઘનીય ગુણ સુરૈઃ ભવાન ભોજ્ય શંકર સકથમ ભગિનીમ અન્યાત સ્ત્રિય મુદાહ પર્વણી. હે રાજકુમાર, તમે ભોજ વંશના ભાવિ યશસ્વી રાજકુમાર છો. મોટા મોટા શૂરવીરો તમારા ગુણોના વખાણ કરે છે, પ્રશંસા કરે છે. આ તો એક અબળા નારી સ્ત્રી છે, એનામાં કાંઈ બહુ બચાવ કરવાની શક્તિ ન હોય. અને પાછી તમારી બેન છે, કાકાની દીકરી. અને પાછું વિશેષ કે હમણાં જ એના લગ્ન મારી સાથે ત્યાં છે, વાસુદેવ સાથે. હાજી હાજી. અને આ દેવકી એ તો કાંઈ તમારી જિંદગીનો અંત નથી લાવવાની. અત્યારે દેવકી તો તમારા મૃત્યુ કરવાની નથી. નહીતર તમે દેવકીને મારી નાખો તો બરાબર. પણ દેવકી, એના સંતાનો એક પછી એક, અને 8મું સંતાન કેટલું આઘું કહેવાય.
મહારાજ કંસ 8મું સંતાન. હવે એ તો કેટલા સમય પછીની વાત કહેવાય, એ તો હું કે તમે ન કહી શકીએ. માટે હે કંસ, તમે દેવકીને નિર્દોષને મારો નહીં, એની હત્યા કરો માં. અને વાટ જુઓ ભવિષ્યની. અને એક વચન હું તમને ખાતરી સ્વરૂપે આપું છું કે દેવકીના 8 સંતાનો સુધી 8 તમને તરત સોંપી દેશું. તમારે જે કરવું હોય એ સંતાનો સાથે વર્તન કરજો. તમને છૂટ છે. માટે દેવકી તમારી શત્રુ છે એમ માનો અને તમે એને મારી નાખો તો તમને સ્ત્રી હત્યા એનું પાપ લાગશે. બેનનું હત્યા કરવાનું પાપ લાગે. અને શાસ્ત્રો વિરુદ્ધની વાત છે કે ભવિષ્યની બીકે અત્યારે મારી નાખી. ભવિષ્ય તો ભગવાન નક્કી કરે કોને કેવી રીતે ભવિષ્યમાં જીવન પસાર કરવાનું. એ બધું ભગવાન ને આધીન થાય છે. ભગવાન એ બધું કરે છે. મૃત્યુ તો જે જન્મે છે એનું થાય જ, ચોક્કસ છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ. અને નક્કી જ હોય છે, પણ કોઈને ખબર નથી પડતી, કોઈને કહેતા નથી. જે જન્મ આપે છે એ બ્રહ્માજી કે આદિશક્તિ કે એ કાંઈ કોઈને કહે નહીં, પણ જન્મે એનું મૃત્યુ ચોક્કસ થાય છે. અને તમારું જન્મ છે કંસ, એટલે તમારું મૃત્યુ તો પાકું જ થવાનું જ. તમે મૃત્યુથી ભાગી નથી શકવાના. આમ છતાંય બુદ્ધિમાન માણસ એ બચવાના પ્રયત્ન થાય એટલા કરવા. બસ જે પ્રયત્ન મૃત્યુથી બચવાના થઈ શકે એટલા કરવા. પછી એમ થાય કે હવે આપણો કંટ્રોલ બહારની વાત છે, હવે આપણે પ્રયત્ન નહીં કરી શકીએ બચાવ કરવાનો. અને એ તો પરીક્ષિત રાજા એને ભાગવતની આખી કથા એને મૃત્યુનો ભય હટી ગયો, પણ એ મૃત્યુથી ભાગી નથી શક્યા. તો પછી તમે કેવી રીતે મૃત્યુથી ભાગી શકવાના? અને એક વાત ધ્યાનમાં રાખજો મહારાજ કંસ, કે દેવકી એના બધા સંતાનો તમને આપી દેશું. બીજી વાત, એ તમારા કાકાની દીકરી બેન છે. ત્રીજી વાત, એના આજે હમણાં જ લગ્ન થયા છે. અને તમને તમારામાં બલ બુદ્ધિ બધું છે, તો તમે
થાય એટલો બચાવ કરો. બસ આકાશવાણી એ સત્ય જ હોય, સાચી જ હોય, બ્રહ્મ વાક્ય હોય. બ્રહ્મ એટલે આદિશક્તિનું જ વાક્ય હોય એવું ન માની લેવું. ઘણીવાર આકાશવાણી થાય તો એ આપણાને આપણા મનમાં ભ્રમણા, આપણાને આપણા મનના વિચારો, એની પ્રતિક્રિયા પણ હોઈ શકે. એટલે આ સમજાવ્યું ને વાસુદેવ. પછી જરાક કંસને એવું થયું કે વાત કાંઈક વજનવાળી છે, માનવા પાત્ર છે. અને હે કંસ, તમે જો અત્યારે તમારા મૃત્યુનો ભયથી તમે દેવકીને મારી નાખશો, કે તમારું મૃત્યુ તો ભવિષ્યમાં થવાનું, એમાં અત્યારે દેવકીને મારી નાખશો તો તમારી નામોશી કેટલી, તમારું નામ, તમારી કીર્તિ કેટલી બધી નાશ પામશે. તમારું આખું રાજ્ય એ બધું જ શું વિચારશે કે આટલો બધો ભય મહારાજ કંસને જાગ્યો, અને એ આકાશવાણીથી. ત્યારે હવે કંસને એમ થયું કે વાસુદેવ શું કરવું, આપનું સૂચન હોય એ હું કરવા તૈયાર છું. એટલે કંસ મહારાજ એ વાસુદેવ ગમે તેમ તોય એટલે એની વાત માન્ય રાખી. અને વાસુદેવને ખબર હતી કે દેવકી બચી જાય એવું કર્મ તો કરવું ફરજિયાત છે. એનું નામ જ ધર્મ કર્મ. કોઈનો જીવ બચાવવો, કોઈને હિંમત આપવી, કોઈના ભયનો નાશ કરવો, કોઈના દુઃખનો નાશ કરવો, એ બધું કર્મ છે ને, એ આપણો એક ધર્મ છે. અને આપણે બધાએ એ મુજબ જ કર્મ કરવાના છે. કંસે હવે તરત જ ત્યાં ને ત્યાં જ દેવકી વાસુદેવને બેડીઓ પહેરાવી દીધી. મગાવી છે કે ગમે તેમ, અને કેદ કરી અને પાછા લઈ આવ્યા મથુરામાં, અને કેદખાનામાં મૂકી દીધા. પ્રિય ભક્તો, કેવો પ્રેમનો દરિયો હતો. અને એક આકાશવાણીના કારણથી એવડો મોટો દરિયો, એનાથી એ વિશાળ, એનાથી એ વિરાટ, એવડો મોટો આલય કહેવાય, પ્રેમનો આલય. એ આખો પલ કે ક્ષણ માત્રમાં આકાશવાણીના કારણથી એ તરત જ કેવું કહેવાય, નાશ પામ્યો. આખો પ્રેમનો દરિયો નાશ પામ્યો. અને દુશ્મની થઈ, કેદ કર્યા, અને એના બાળકોને મારી નાખવા નું નક્કી કર્યું. અને આ પરમાત્મા સિવાય બીજું કોણ કરી શકે? હું કે તમે આપ કોઈ ન કરી શકો ભાઈ. આટલો પ્રેમ અને પલવારમાં એનો નાશ એ આપણે ન કરી શકીએ. આ તો પ્રભુ, આ તો પરમાત્મા કે जिसने ये दुनिया बनाई, दुनिया बनाने वाले
क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई, काहे को દુનિયા બનાઈ. એટલે આ તો બધું પરમાત્માના ખેલ, પરમાત્માની લીલા. ખેલ તો ન કહેવાય, પણ લીલા પરમાત્માની. પરમાત્મા કરે એ લીલા કહેવાય, અને આપણે બધા કરીએ એ કર્મ કહેવાય. કર્મ એકબીજાને બાંધે છે. લીલાથી પરમાત્માની સાથે કાંઈ બંધન આવતું નથી. તો હવે તો તમે બધા બોલો પ્રેમથી, રાધે રાધે, જય જય શ્રી રાધે, કૃષ્ણ કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ. હવે દેવકીને કેદમાં પૂરી દીધા, એક પછી એક. એક એક કરીને 8 પુત્રો. અને એક કન્યા થઈ છે. આ તમને કથા વિગતવાર આપણે સંભળાવવાનો સંકલ્પ છે, અને ભક્તોને મોકલવાનો સંકલ્પ છે. એ ભગવાન પૂરો કરાવે અને આપણી ભક્તિ તો જમા થાય. અંધારામાં તમે ગોળ ખાવ તોય ગળ્યો લાગે, અંધારામાં તમે પેંડો ખાવ તોય તમારે મીઠાશ અને લાગે. પહેલો પુત્ર થયો દેવકી વાસુદેવને, અને ખાતરી આપી હતી એ મુજબ વાસુદેવજીએ એ સોંપી દીધો. જોકે એનું નામ પાડ્યું હોય છે, ભાગવતમાં એનું નામ લખ્યું છે પહેલા પુત્રનું, પછી તરત સોંપી દીધો. અને જન્મો ત્યારે નામ પાડ્યું હોય છે એવું આપણે માનીને કથા આગળ વધારવાની છે. તો એ પહેલા પુત્રનું નામ શું હતું? કીર્તિમાન. એ પહેલો પુત્ર કીર્તિમાન સોંપી દીધો. કંસ એણે કીર્તિમાનને મંગાવી લીધો. વાસુદેવજીએ વિનંતી કરી, આકાશવાણી મુજબ તો દેવકીના 8મા સંતાનથી હે મહારાજ કંસ, તમારું મૃત્યુ છે. તો આ તો પહેલું સંતાન છે. તમે દેવકીને પાછું આપી દો ને. પહેલું સંતાન અમને પણ એના તરફ મોહ થયો છે, માયા લાગી છે. તો અમને પણ આનંદ થાય, દેવકીને આનંદ થાય, અને આપની કીર્તિ ફેલાય. કંસને પણ એવું લાગ્યું કે વાત સાચી છે.
આ પહેલું સંતાન છે અને મારો કાર્ડ નથી, તો પાછું આપી દીધું. અને બધાએ ઉત્સવો મનાવ્યા હો. ઉત્સવો મનાવ્યા. અને દેવો ભગવાન એને બધાને ચિંતા ઉપાધિ થવા માંડી કે આ કંસ આવડો મોટો દૈત્ય, આને કેમ મારશું? એ પાપ કરતો અટકી ગયો. પાપ કરતો અટકી ગયો એટલે અને આ પુણ્યનું કામ કર્યું કહેવાય. હત્યા કરવી એ પાપ, મૃત્યુ નિપજાવવું એ પાપ, અને જીવિત રાખો, જીવત દાન આપવું, જીવનનું દાન આપવું એ પુણ્ય. તો બધાને એમ થયું કે કેમ કરશું, કંસને કેમ મારશું? દેવો બધા ચિંતિત થયા. બ્રહ્મા, એમને પણ ઉપાય મળતો નથી કે શું કરવું. પછી તો ત્યાં દેવોને રસ્તો બતાવે કોણ? ભગવાનને પણ કોઈ મૂંઝવણ થાય તો ભાગવતમાં લખ્યું છે કે ભગવાનને મૂંઝવણ થાય તો કોણ કરે એનો ઉપાય? તો ભગવાનને મૂંઝવણ થાય ત્યારે ત્યાં પ્રગટ થયા દેવો ભગવાન પાસે. નારાયણ નારાયણ નારાયણ. અને બધાએ સ્વાગત કર્યું. પધારો દેવર્ષિ, પધારો, આપનું સ્વાગત કરીએ છીએ. નારદજીએ કહ્યું કે હું આપની પરમિશન, આપની પરવાનગી, આપની રજા માગવા આવ્યો છું. ત્યારે બધાય ભગવાનને થયું, દેવોને થયું કે તમે અમારી પરમિશન માગવા, અમારી રજા માગવા, તમે જી કયો એ કબૂલ. અમારી રજા તમારે, તમે પરમ ભક્ત છો, તમે ભક્તિ કરનારા છો, તમે કોઈ દી કોઈનું અહિત નથી કરતા. ત્યારે નારદજીને બધાએ કહેવા લાગ્યા કે અત્યારે મૂંઝવણ એવી છે કે દૈત્ય કંસ પુણ્યનું કામ કરવા માંડ્યો. હવે એનું મૃત્યુ કેમ કરવું? પાપના કામ કરે તો મૃત્યુ વહેલું થાય ને, અને નિયમ મુજબ થાય. તો પાપના કામ કરતો અટકી ગયો. કર્મ ઉપર તો આખું આ ભવિષ્ય રચાયેલું છે. જુઓ ને, આપણા કર્મ, તમારા કથા સાંભળવાના કર્મ, આ બાજુ એ બધી રીતે એ બધા કર્મ એને આધીન છે. એ ભાગવતમાં એવું લખ્યું છે. તો દેવોને તો આનંદ થયો કે નારદજી હવે પાછા સારા સમાચાર લઈને જ આવશે. અને બધાય નારદજીની તરફેણ કરવા લાગ્યા. બધાયનો મત નારદજી તરફે. અને નારદજી તો કંસની સભા, કંસના દરબાર એમાં પ્રગટ થયા. નારાયણ 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 કરતા કરતા કંસના દરબારમાં
સભામાં સ્વાગત કર્યું. દેવર્ષિ નારદ ઋષિ એમણે પૂછ્યું કે મહારાજ કંસ, આ શું કરે છે બધા? તો કંસે કીધું કે દેવકીનું પહેલું સંતાન હતું, મારું મૃત્યુ 8મા સંતાનથી હતું, અને આ પહેલું સંતાન એનાથી મારું મૃત્યુ નહોતું, એટલે મેં એમને પાછું આપી દીધું દેવકીનું પહેલું સંતાન. અને એ બધા ઉત્સવો મનાવે છે, આનંદ કરે છે. ત્યારે નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, કંસ મહારાજ, કેમ? એ તો બધા ઉત્સવ મનાવે, આનંદ કરે, કારણ કે એને તો ખુશીનો સમય છે, આનંદનો સમય છે. એને તો પોતાનું સંતાન પાછું મળ્યું, અને તમે એને જીવતું દીધું પાછું, તો એ તો આનંદ કરે. પણ મહારાજ કંસ, તમે આમ કરીને નારદજીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે મહારાજ કંસ, તમે પણ આનંદ કરો. એ તો કરે, તમારે આનંદ કેવી રીતે? અને નારદજીના શબ્દોની અસર થયો. શબ્દની અસર થાય જ છે વાલા ભક્તો. આ કથા આપણે વાંચીએ છીએ ને, આ શબ્દ બ્રહ્મ છે, શબ્દનો અંત નથી આવતો. શબ્દ એ ગાજે છે. અને મહાભારતમાં જ્યારે શબ્દો નીકળ્યા ને, એ પકડવાના અત્યારે અમે સાંભળ્યું છે, અમને કાંઈ જાત માહિતી નથી, કે આ તો કથાને અસરકારક બનાવવા, કે એ શબ્દ હજી એ પકડે છે વિજ્ઞાન. અને નારદજી એના શબ્દની અસર થઈ, અને કંસે પૂછ્યું કે દેવર્ષિ, આપ આવી રીતે મને મૂંઝવણ કરવાને બદલે ચોખ્ખું કહો કે મારે શું કરવાનું? ત્યારે નારદજીએ કહ્યું કે અમે નથી કાંઈ કહી શકતા, અમે સલાહ ન આપીએ, અલબત્ત અમે સૂચન કરી શકીએ. અમે સલાહ ન આપીએ, સલાહ આપીએ અમારું કામ નથી. અમે કોઈ બેરિસ્ટર કે વકીલ કે કાંઈ નથી. કંસે કહ્યું કે દેવર્ષિ, જે કહેવું હોય તે કહી દો, બસ. ત્યારે નારદજીએ બોલ્યા, નારદ ઉવાચ, નારદજી બોલ્યા, કે બાળક પહેલું છે કે 8મું, એવું ક્યાંય બાળકના શરીર ઉપર લખેલું છે? કંસ કે ના. કપાળમાં લખેલું છે? એ કે ના. તમારી પાસે કોઈ પ્રમાણ છે આ પહેલું બાળક છે કે 8મું? કંસે કીધું ના, અમારી પાસે કોઈ પ્રમાણ નથી. હવે નારદજીએ કહ્યું કે છેલ્લો પ્રશ્ન, આકાશવાણીમાં એવું કંઈ કીધું હતું કે સંતાનની ગણતરી ઉપરથી કરવી કે નીચેથી, એટલે પૃથ્વીથી ગણવી,
લોકથી, પૃથ્વીલોકથી કે ઉપરથી દેવલોકથી ગણવી? ત્યારે કંસે કીધું કે ના, આવું કાંઈ નહોતું કીધું. દેવોએ આકાશવાણીમાં આવું કાંઈ નહોતું કીધું. ગણતરી ક્યારથી કરવી? ત્યારે નારદજીએ કહ્યું કે જો પૃથ્વીલોકથી ગણતરી કરવાની હોય તો આ પહેલું સંતાન કહેવાય. એ વાત આપની અમે માન્ય રાખીએ છીએ. અને આખું બ્રહ્માંડ, આખી પૃથ્વી, આખા દેવલોક, આખા ભગવાન એ બધાય માન્ય રાખે. અને ઉપરથી ગણતરી કરવાની હોય, ઉપરથી તો ઉપરથી ગણતરી કરવાની તો પહેલું ઉપરનું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું. તો આ પહેલું હોઈ શકે. ઉપરથી ગણતરી કરીએ તો આ આઠમું સંતાન હોઈ શકે. હો, ઉપરથી પહેલું ગણીએ તો આઠમું, પૃથ્વીથી પહેલું ગણીએ તો આ પહેલું. તો ક્યારથી ગણતરી ક્યાંથી શરૂ કરવી એવું કાંઈ આકાશવાણીમાં કહ્યું છે એ કે નથી કીધું? તો નારદજીએ સમજાવ્યું કે મહારાજ કંસ, દેવો કપટી હોય છે. આ જ કપટ, આ જ આપને ભૂલાવાની નીતિ, આ જ આપને અવળું કર્મ કરાવવાની નીતિ. તો માટે હે કંસ મહારાજ, એક વધારે વાત કરવી છે મારે આપને. એમ કરીને નારદજી બોલ્યા કે અંગૂઠો ત્યાંથી ગણતરી શરૂ કરો તો છેલ્લી આંગળી તટલી, એ આંગળી પાંચમી ગણાય. અંગૂઠાથી ગણતરી કરો તો ગણાય ને. અને તટલી આંગળીથી ગણતરી કરો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, તો અંગૂઠો પાંચમો કહેવાય. કહેવાય ને. ગણતરી ક્યાંથી શરૂ કરવી, ધેટ ઇઝ ધ મેઇન થિંગ. જોકે નારદજી અંગ્રેજી નહોતા બોલ્યા, પણ અમે અમારી આ જરાક કથાની શૈલી, કથાને વજન આપવા, આપને સમજાવી જાય એટલા માટે કીધું છે. અને દેવો કપટી હોય છે. અને હજી નારદજીએ કીધું, કંસ મહારાજ જુઓ, અંતરિક્ષમાંથી દેવર્ષિ નારદ એમણે કમળ મગાવ્યું 8 પાંખડી વાળું. અને ગણતરી ક્યાંથી કરવી એ સમજાવ્યું કે ત્યાં નિશાન રાખી દીધું. અને ત્યાંથી ગણતરી કરો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી. તો પહેલી હતી એની બાજુની આઠમી થઈ. એ તો પાકું. એ કે હા. હવે પહેલી હતી ત્યાંથી ગણવાને બદલે આઠમી થઈ ત્યાંથી ગણ્યું. તો પહેલીની બાજુમાં જે હતી બીજી, ત્યાંથી ગણતરી શરૂ કરી. તો પહેલીને એને આપ્યો નંબર. તો જે પહેલી આપી હતી એ આઠમી થઈ ગઈ. એટલે નારદજીએ મુખ્ય મુદ્દો એવો સમજાવ્યો કે ગણતરી ક્યાંથી શરૂ કરવી એના ઉપર આધાર હોય છે. માટે હે મહારાજ કંસ, આપે શું કરવું એ આપે નિર્ણય લેવાનો છે. કંસ મહારાજ સમજી ગયા કે
આપે મને ચેતવો છે દેવર્ષિ, હું આપનો આભારી છું, હું આપનો ઋણી છું. મોટું જોખમ ભવિષ્યમાં મને થાત, આમ વિચારીને કૌંસ એમણે તો પેલું બાળક હતું કીર્તિમાન, એને પાછું મગાવી લીધું અને બધાને એમ થયું કે હવે પરિણામ સારું નહીં થાય. અને કૌંસે ક્રૂરતાથી આ પેલું બાળક હતું કીર્તિમાન, એની હત્યા કરી. એટલી બધી ક્રૂરતા વાપરી અને હત્યા કરી. નારદજી તો અંતર્ધ્યાન થઈ ગયા હતા કૌંસના દરબારમાંથી. પેલા બાળકની હત્યા થઈ, કૌંસે કરી. કૌંસના પાપ કર્મ વધ્યા અને હવે દેવોને એમ થયું કે દેવર્ષિ નારદ, હવે આ પાપીનો નાશ વહેલો થઈ શકશે. પાપીનો નાશ વહેલો કરવા માટે તો અને બધાય પાપીનો નાશ કરવા માટે જ આ કૃષ્ણ પ્રાગટ્ય કરવાનું છે. કૃષ્ણ કેવી રીતે પાપીનો નાશ કરે છે એ બધુંય હવે પછી કથામાં આવશે અને આપણે વિગતવાર કથા કરવાની છે. પછી તો બીજું બાળક બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, પાંચમું બાળક, આમ બાળકોનો જન્મ થયો. છઠ્ઠું બાળક સ્રવી ગયું, ગર્ભ સ્રવી ગયો. સાતમું બલરામજી, એમણે ગર્ભ લીધો. સાતમું બાળક બલરામજી, અને એનો ગર્ભનો પ્રભુએ ટ્રાન્સફર કર્યો દેવકીના ગર્ભમાંથી રોહિણી માના ગર્ભમાં મૂકી દીધું સંકર્ષણ કરીને. અને પછી એવું બતાવ્યું, જાહેરાત એવી કરી કે ગર્ભ સ્રવી ગયો. કૌંસને અભિમાન વધ્યું કે જોયું મારું કેવું કે ગર્ભ બીકનો માર્યો સ્રવી ગયો. અને અભિમાન આવ્યું એટલે હવે કૌંસનો ચોક્કસ કાળ પ્રગટવાનો. અને હવેનું બાળક તો આવશે, એ આઠમું જ આવશે, એ તો પાકું જ છે. કૌંસે આઠમા સંતાનના જન્મની રાહ જોઈ છે કે હવે તો આઠમું આવવાનું, એ તો પાકું જ. તો જેટલી તકેદારી રાખી હતી, ચોકી પહેરો ગોઠવો તો એના કરતાં 10 ગણો ચોકી પહેરો ગોઠવી દીધો. કાળજી રાખી, તકેદારી રાખી અને પાકું થયું કે હવે તો આઠમું બાળક
એ જ પ્રાગટ્ય કરવું છે. હવે 8મો સંતાન, 8મો ગર્ભ, એનું પ્રાગટ્ય થવાનું એ પાકું. તો બધી જ રીતે અનુકૂળ સમય, આકાશમાં પણ ગ્રહો સ્થિતિ અનુકૂળ, કારણ કે જન્મ સમય જ મહત્વનો છે ને. અને આ તો ભગવાનનું પ્રાગટ્ય, આદિશક્તિનું પ્રાગટ્ય. અને આખી પૃથ્વીમાં એવો કંઈ મનુષ્ય નહીં હોય કે જે કૃષ્ણ ભગવાનને ન ઓળખે. કૃષ્ણ ભગવાન તરીકે ઓળખતા તો હોય જ બધાય. એ કે હા અમે કથા ક્યારેક સાંભળી છે ને, એનું નામે સાંભળ્યું છે ને, કૃષ્ણ કૃષ્ણ એ બધા મોટી ઉંમરના કરતા હોય. અને એકબીજા સંતો સામા મળે તો પણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરતા હોય. બધી જ રીતે અનુકૂળ સમય થયો ને વાલા ભક્તો, તો ગ્રહો શાંત અને સૌમ્ય થઈ ગયા. અને રોહિણી નક્ષત્ર હતું. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે આપણું કામ કરવાનું. આ તો આખું બ્રહ્માંડ છે, આખી પૃથ્વી છે. સૂરજ ઉગે ત્યારથી અરબો ને ખરબો જીવો અને મનુષ્યો પોતાના કામ કર્યા કરે, કર્મ કર્યા કરે. એમાં ઘણા ભક્તિ કરે, એમાં ઘણા કથા કરે. અને આથમે પાછો એ ટાઈમે જ સૂર્ય ઉદય થાય અને અસ્તય થાય. હવે ઉદય અને અસ્ત બે વચારે અરબો ને ખરબો જીવો હતા હોય છે. તો એ બધાને એટલો જ સમય મળે. આમાં કોઈ પાપ કરે, કોઈ પુણ્ય કરે, કોઈ ભક્તિ કરે, કોઈ ભગવાનનું ભજન કરે, કોઈ કીર્તન કરે, કોઈ કામ ધંધો કરે, કોઈ 1ના 10 ગણા કરે, અને કોઈ નશો કરે, કોઈ અભિમાન કરે. એ બધું એ વિચારે જો સૂર્ય ઉદય અને સૂર્યાસ્ત. અને પછી રાતના બધાય જેવા કર્મ કર્યા હોય એવા ભગવાન પછી લેખા જોખા. અને ગઢપણમાં તો ખાસ અમારે ગઢપણમાં અસર થાય છે એવા ભક્તોને આ કથા સાંભળે છે વધારે પ્રમાણમાં. એટલે ખાસ કહેવાનું કે નીંદ ગઢપણમાં ઉડી જાય પછી આવે નહીં, એનું કારણ જ આ. કથાથી ઊંધું, કથાથી ઊંધું શું કહેવાય? કથા. એનું ઊંધું કરો તો થાક. હા, તો ગઢપણમાં નીંદ ન આવે એનું કારણ જ થાક. આખા દિવસ દરમિયાન. અને કીર્તનનું ઊંધું કરો તો એવું આપણે કરાય નહીં, નર્તકી. કીર્તનનું ઊંધું કરો તો નર્તકી. તો કીર્તન કરો તો ભગવાન આવે અને ભગવાનની ભક્તિ થાય, ભગવાનની ભક્તિ જમા થાય. હવે કીર્તનથી ઊંધું કરો નર્તકી, તો નર્તકી એટલે વેશ્યા, કુલટા. એ આપણે કથામાં આવ્યું કે એમાં કળિયુગનો વાસ થાય છે. અને કુલટા વેશ્યા એનો સંગ ન કરાય એવું ભાગવતની કથામાં આપણે કીધું. અજામિલની કથામાં, ધુંધકારીની કથામાં. એટલે
અનુકૂળ સમય થયો, બધા ગ્રહો શાંત થઈ ગયા, રોહિણી નક્ષત્ર થયું, નિર્મળ આકાશ, એમાં તારા ઝગમગી રહ્યા હતા, નદીઓનું જળ નિર્મળ થઈ રહ્યું હતું, રાત્રિઓનો સમય હતો, એમ છતાંય કમળ ખીલવા માંડ્યા હતા, અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ આ કંસના અત્યાચારથી ઓલવાઈ ગયો હતો. બોલો, અગ્નિ તો નકર પ્રાગટ્ય છે ને, તો એને આ કંસ એના પાપ કર્મની અસર બહુ થાય હો, પણ સમજીને કર્મ કરવા. આપણને ખબર ન હોય કે પાપ હું ને પુણ્ય હું, તોય આપણાથી થાય એવા કર્મ કરવા. ભગવાન પુણ્ય હશે તો હારા કર્મ કરાવશે, અવળું કરશો ને સવડું થશે. અને પાપ ગયા જન્મના લઈને આવ્યા આવીશું તો સવડું કરશો. કથા કરાવવા માટે ધનની વ્યવસ્થા કરી હોય અને કોઈ આવીને લઈ જાય, આવું બને? આ તો પરમાત્માની લીલા છે. એટલે ગાંધર્વો, કિન્નરો એ બધા મધુર સ્વરમાં કીર્તનો કરવા લાગ્યા, સિદ્ધ ચારણ ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા માંડ્યા. ચારેય બાજુ રાત્રિનો અંધકાર છવાઈ ગયો હતો. અને આવા સમયે એમ કહેવામાં આવે છે કે દેવકીના ગર્ભમાં રાત્રિના 12 વાગે પ્રભુ એમણે પ્રાગટ્ય કર્યું, પછી દર્શન નહીં દીધા. એ સમયે રાત્રે 12 વાગ્યા અને ધારણ કરેલો ગર્ભ. દેવકીને આશ્ચર્ય થયું કે મારે ત્યાં મારા પુત્રના રૂપમાં સ્વયં ભગવાન જ અવતર્યા છે, એ સિવાય નથી કોઈ આ 8મું ગર્ભ. શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. અને એ જ સમયે 10,000 ગાયોના બ્રાહ્મણોને દાન આપ્યા. વાસુદેવજીએ સંકલ્પ કરી લીધો કે હું 10,000 ગાયોના દાન આપીશ. હે પ્રભુ, આપ આ પાપમાંથી મુક્ત કરાવો. આપણને પણ કષ્ટ થતા હોય ઘણા પ્રકારના. આપણે કથા વાંચવાની ઈચ્છા હોય ને કથા ન વાંચવી અટકાયત થતી હોય. આપણે ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા હોય અને ભક્તિ કરવામાં અટકાયત થતી હોય. આપણે અટકાવી ન શકીએ, આપણે સરળ ન કરી શકીએ. પણ ભગવાન જો કૃપા કરે અને પ્રગટ થાય તો ભગવાન કરી શકે. અને ભગવાન કરે તો આપણી અટકાયતના આપણા કષ્ટ દૂર થાય છે. અને જેમ વાસુદેવજીએ જેને કહેવાય ને કે માનતા કરી કે હું 10,000 ગાયો બ્રાહ્મણોને દાન આપીશ. પ્રભુ, આપ પ્રગટ થાવ અને આ કારાગૃહમાંથી મુક્ત કરાવો અમને, અને આવું કંઈક મંડાણ કરો અને પાપનો નાશ કરો, સરળતા થાય એવું કરો. એમ અમે પોતે ભાગવતના વક્તા તરીકે સંકલ્પ કરીએ અને આપ શ્રોતા તરીકે પણ સંકલ્પ કરો, માનતા કરો, જેને તમારા આપણા બધાના શબ્દોના અર્થમાં કે હે પ્રભુ, ભાગવતજીની કથા જેમ બધાય આનંદ ઉત્સવ ઉજવીને ભજન કીર્તન કરીને અને આનંદથી
કરે છે અને કથા કરાવવાવાળા એમને મળે છે. તો એવી રીતે હે પ્રભુ, અમારે પણ સુંદર મજાની દિવ્ય કથા જેટલી થઈ શકે એટલી કરવી છે. એના માટે શક્તિ જોઈએ, એના માટે બલ બુદ્ધિ જોઈએ, એના માટે ટેકો જોઈએ. ભગવાન પ્રભુ આપનો, એ વગર અમે કાંઈ કરી શકીએ નહીં. આપ આ કથા એનાથી અમારી ભક્તિ કબૂલ રાખો તો અમને પણ કથામાં એટલી બધી સરળતા થાય, એટલી બધી સરળતા થાય કે જેને કહેવાય કે પિન ડ્રોપ સાયલન્ટ. કથા 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 કથા, બસ બીજું કાંઈ નહીં. અને એક એક શબ્દ આ અહીંથી શરૂ થાય મુખમાંથી અને છેલ્લા શ્રોતા સુધી પહોંચે એટલો આપ બધું કરી શકો પ્રભુ. તો અમારી એટલી જ માગણી છે. અને વાસુદેવજી સમજી ગયા કે આપ આ બધુંય પ્રાગટ્ય છે. આદિશક્તિ જ કૃષ્ણ તરીકે પ્રગટ થવાની છે. એ જ પછી લીલા બધી કરશે. અને ગોકુળમાં જોગમાયા છે એને જ પ્રભુ અહીંયા લઈ આવશે. અને મથુરામાં જોગમાયા આવશે અને પ્રાગટ્ય થશે કૃષ્ણનું. તો ત્યારે એને પ્રભુ આપ ગોકુળમાં જન્મીને તરત આપને તો મુક્તિ મળવાની છે, પણ અમને પણ મુક્તિ મળે એવું કરજો પ્રભુ. બાળક સ્વરૂપ એની સ્તુતિ બધાય કરવા લાગ્યા. દેવકી માતાએ પણ સ્તુતિ કરી, બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ બધું કરે છે ભગવાનનું. અને આદિશક્તિએ જ પ્રાગટ્ય કર્યું છે. ટોપલામાં પ્રભુને પધરાવી શકાય એ માટે પ્રભુ પ્રગટેને બધુંય આવે. પ્રભુ હોય ત્યાં બધુંય હોય. એટલે કોઈએ એવું ન કરવું કે ટોપલો ક્યાંથી આવ્યો કારાગૃહમાં. અરે પ્રભુનું પ્રાગટ્ય થયું આદિશક્તિનું કૃષ્ણ સ્વરૂપે. તો હજી તો જુઓ ભગવાન બધું કરી શકે એ આ કથામાં આવે છે કે વાસુદેવજીએ આ બાળ સ્વરૂપને ટોપલામાં પધરાવી અને દરવાજા પાસે ઊભા રહ્યા. ટોપલામાં પધરાવ્યા તો પહેલાં તો બેડીઓ બધી વાસુદેવજીની લોઢાની એવડી વજનદાર આખા શરીરે હતી એ તૂટી ગઈ, ખુલી ગઈ. દરવાજા પાસે ઊભા રહ્યા તો દરવાજાના નકુચા ખુલી ગયા, તાળા ખુલી ગયા. અને વાસુદેવ બાળ સ્વરૂપ અને ટોપલો જે હતો ને એ દરવાજાની આરપાર થઈ ગયા. એમેય કહેવાય કે ખુલી ગયા દરવાજાને, નીકળી ગયા. અને દરવાજા ન ખુલ્યા, ચાવીઓ નહીં, તો એમેય કહેવાય કથામાં. એમેય પંડિતોએ કીધું છે
કે દરવાજાની પહેલાં પાર નીકળી ગયા, કારણ કે પ્રભુને કાંઈ નડે, ભગવાનને કાંઈ નડે, ઓટોમેટિક બહાર આવી ગયા. અને ચોકીદારો બધાય નિંદ્રમાં પોઢી ગયા. બહુ નિંદ્ર આવી. હવે આના ઉપરથી આપણે ન સમજી શકો ભક્તો કે નિંદર ભગવાન ધારે તો આપી શકે. મોટી ઉંમર હોય, નાની ઉંમર હોય, ઘટપણ હોય, ગમે તે હોય, ભગવાન ધારે તો નિંદર આપી શકે. અને ઘાટી નિંદરે આપી શકે કે એને તમે ઢોલ વગાડો તોય ન જાગે. એવી કથામાં છે જ કુંભકર્ણનું. અને આ બધાય ચોકીદારોને નિંદર ભગવાને આપી તો બધાય માંડ્યા નિંદર કરવા. એમ ગલઢા માણસો એને નિંદરની તકલીફ હોય તો એનું કારણ ભાગવતમાં લખ્યું છે કે બધાએ ભગવાનની ભક્તિ કરવી. ભગવાન ધારે તો નિંદર આપી શકે. ભગવાન ધારે તો બધું જ આનંદ કરાવી શકે. પણ ભગવાન ક્યારે વિચારે કે મારા ભક્તનું મારે કલ્યાણ કરવું છે? જો એના ભક્ત બનીએ તો. નહીતર કાંઈ રાક્ષસોનું કલ્યાણ ભગવાન થોડા કરે, પાપીનું કલ્યાણ ભગવાન થોડા કરે. અને ચંદ્રદેવને સૌથી વહેલા દર્શન થયા જ્યારે બહાર નીકળ્યા ને વાસુદેવ ટોપલામાં મૂકીને બાળ સ્વરૂપને, ત્યારે અને ચંદ્રદેવને આનંદ થયો અને વચન આપ્યું હતું રામ અવતારમાં. એ વચન પૂરું કર્યું આદિશક્તિએ. એટલે આદિશક્તિએ જે વચનો આપે છે, ભક્તોના સંકલ્પો પૂરા કરે છે. શેષ નારાયણ ભગવાન પણ ત્યાં હાજર થઈ ગયા. બાળ સ્વરૂપની ઉપર એક બૂંદેય પાણીની ન પડે એટલો મુસળધાર વરસાદ આ જન્મ વખતે થયો. અને પછી ઇન્દ્રએ વરસાવ્યો, એ બીજી વાર થયો આવો વરસાદ. એ પછી આવતીકાલ એ પછીની કથામાં આવશે. ગોવર્ધન આખો પ્રભુએ ધારણ કર્યો એ વરસાદથી બચાવવા. અહીંયા વરસાદ બહુ પડ્યો ત્યારે એના ભક્ત શેષ નાગ એ હાજર થઈ ગયા અને એની ફણા એટલી બધી વિરાટ કરી કે એક બુંદે ન પડવા દીધું. વાસુદેવને ખબર ન પડે એમ પાછળથી છત્ર કરીને સેવા આપતા હતા શેષ નારાયણ ભગવાન. વાસુદેવજીને યમુનાજીનો પાણી એ ઊંચું 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 આવવા માંડ્યું. ગોઠણ, કમર, છાતી, અરે ગળા સુધી આવી ગયું આ પાણી યમુનાજીનું. ભગવાન બાલકૃષ્ણને ખબર પડી ગઈ કે મારા ભક્ત વાસુદેવ એ મૂંઝાય છે, ગળા સુધી પાણી આવી ગયું. હવે તો મારે એની દયા એના ઉપર કૃપા કરવી પડે. ભક્તની અસહ્ય કષ્ટ, અસહ્ય તકલીફ થાય ને ત્યારે ભગવાન તકલીફ દૂર કરે એવું કહેવાય. અને ભગવાન તરત કરે તકલીફ દૂર. ભગવાન તો બધી રીતે બધું કરી શકે છે, પણ ભગવાને ઉપાય કર્યો. વાસુદેવને ગળા સુધી પાણી પહોંચ્યું ને ત્યારે કેવો ઉપાય કર્યો કે પાછળથી, વાસુદેવની પાછળથી પોતાનો પગ ટોપલામાંથી બાળ સ્વરૂપે બહાર લંબાવ્યો. એ તો બધું કરી શકે, બાળ સ્વરૂપે હતા, પણ એ આદિશક્તિનું પ્રાગટ્ય હતું. એટલે યમુનાજી એનો જળ
માં પગ પહોંચે ત્યાં સુધી લંબાયું અને પછી તો યમુનાજીને ચરણ સ્પર્શ થયા. ચરણ સ્પર્શ પ્રભુના થયા. એ તો કેટલા પુણ્યની વાત કહેવાય. કેવા પુણ્ય, કેટલા જન્મના, એ આપણે સંશોધન ન કરી શકીએ. એ તો પ્રભુ હિસાબ રાખે. અને યમુનાજીએ પછી રસ્તો ખુલ્લો કરી દીધો, પાણીમાં માર્ગ થયો. અને એને એમ પણ કહી શકાય કે પાણી હતું એની ઉપર હાલ્યા ગયા. આ ભક્ત એને ભગવાન મદદ કરી, સરળ કર્યો રસ્તો. વાસુદેવનો રસ્તો ભગવાને સરળ કર્યો. નકર ગળા સુધી પાણી બહુ તકલીફ પડતી હતી. એવી જ રીતે આપણને પણ ભગવાનની ભક્તિ કરવામાં અને આપણું ધાર્યું કરવામાં, આપણે સરળતા કરવામાં અટકાયત થતી હોય, ભગવાન બધું નોંધ કરે છે. અને આપણી ભક્તિ આપણે કરવી છે. અને ભગવાન આપણી ઉપર કૃપા કરે અને ભક્તિમાં થતી અટકાયત દૂર કરે અને આપણે ખુલ્લા મને આનંદ ઉત્સવથી ભક્તિ કરીએ. એવું તો ભગવાન કરી જ શકે હો. હા, અને ભગવાન બધું જ કરી શકે. પણ એટલી કૃપા માગવાનો તો આપણો અધિકાર કહેવાય તો ખરો જ. પછી તો ગોકુળમાં ગયા, નંદાલયમાં. યશોદાની બગલમાં પડખામાં બાળકી હતી જોગમાયા સ્વરૂપે. એને લઈ આવ્યા, ટોપલામાં મૂકી અને આ બાળ સ્વરૂપને પધરાવ્યું યશોદાના પડખામાં. અને જોગમાયા, માયા આવે તો બંધન આવે. માયા આપણને લાગે, ભગવાન તો બહુ, આ તો આપણી ઉપર દયા કરે છે ભાઈ. અને અમારી ઉપર દયા કરે છે ભગવાન. એવું તો ચોક્કસ કબૂલ કરવું જ પડે કે એટલે તો માયા વળગતી નથી. માયા વળગે તોય ભગવાન બચાવે. લ્યો, એ જ આપણી શ્રદ્ધા. આપણને તો ખબર નથી માયામાં પડવું, માયામાં આપણને આનંદ થાય તો આપણને ખબર ન હોય, ભગવાનને ખબર હોય. એટલે માયામાં પડાય નહીં એટલી ખબર હોય, પણ લીલા તો ભગવાન કરે તો આપણને બચાવ થાય એવું ભગવાન કરે કે આપણને કોઈ જાતની માયાની અસર ન થવા દે. એ આપણી ભક્તિનું ફળ તરીકે આપે તોય કબૂલ. અને ભગવાન આપણને કષ્ટમાંથી બચાવે એવી આપણી માગણી, એવા આપણા સંકલ્પ. અને ભગવાન આપણને મૃત્યુ સુધારે, ભગવાન આપણને કષ્ટમાંથી બચાવે. એ જ આપણી ભક્તિ એનું ફળ માની લઈએ. અને ભગવાનને ખબર છે આપણા માટે કેવો રસ્તો કરવો, આપણા માટે શું ઉપાય કરવો, આપણા માટે શું કામ કરવું. આપણે નહોતી કથામાં કીધું, અંબરીશ રાજાને કષ્ટ પડવાનું હતું, અગાઉથી ભગવાને સુદર્શન ચક્ર આપી દીધું કે લ્યો આ તમારે કામ લાગશે. એ કે પણ અમારે કે યુદ્ધ કરવું છે, તોય ભગવાને આપ્યું. એમ આપણા માટે ભવિષ્યમાં ભગવાન આનંદ કરાવે આપણને. આપણો આનંદ છે એ ભક્તિ કરીને, આપણો આનંદ છે એ કથા કરીને, આપણો આનંદ છે એ આવી રીતે ભગવાનના કીર્તન કરીને કરવાની, એમાં આપણો આનંદ છે. તો એવો આનંદ જેને પસંદ હોય એ આપણને બોલાવે અને કથા કરાવે
અને એમાં કોઈ જાતની અટકાયત ન થાય એવું કરે, એવી તો આપણે પ્રાર્થના કરી શકીએ ભક્ત તરીકે. પછી તો ભગવાનને જે યોગ્ય હોય, ભગવાનને આપણું હિત જ કરવાનું છે. ભગવાનને જેમાં આપણું હિત દેખાતું હોય, ભાગવત ભગવાનનો એ તો આપણે મુખ્ય મહત્ત્વની વાત છે કે પારસમણી એ લોઢાને સોનું બનાવે અને કલ્પવૃક્ષ એ તમે જે માગો એ આપે, પણ ભાગવત એને જે માગો એ ન આપે. એ પહેલાં એવું જોવે કે આપણા હિતમાં છે કે નહીં. આપણા હિતમાં ન હોય તો નહીં આપે, બીજું આપે. નારદજીની કથામાં આપણે કીધું હતું કે એને ભગવાને બંદરનો ચહેરો બનાવ્યો, તો એના હિતમાં એવું હતું, એને મોહ હતો વિશ્વ મોહિની સાથે પરણવાનો, તો ભગવાને બચાવ્યા નહીં નારદજીને. એવી રીતે જ આપણી પ્રાર્થના છે કે આપણને ભગવાન બચાવે, કોઈ પણ માયા, કોઈ પણ મોહ, કોઈ પણ આસક્તિ એમાંથી બચાવે અને કોઈ પણ જાતની બંધન આવે નહીં અને બંધનમાંથી મુક્તિ થાય. માયા આવે તો બંધન આવે અને ભગવાન આવે તો મુક્તિ થાય. આપણે કથા કરીએ છીએ દરરોજ, તો ભગવાન આવે, ભગવાન પધારે અને જેટલો ટાઈમ ભગવાનની પધરામણી હોય એટલો ટાઈમ આપણી ઉપર કૃપા, પછી એ પાછી તરત આપણે રિન્યૂ કરાવીએ છીએ ભગવાનની કૃપાને અને દરરોજ કરી દઈએ છીએ. હવે દેવકી એની પાસેથી કંસે આંચકી લીધી આ 8મી કન્યાને, અને આ કંસે ક્રૂરતાપૂર્વક એનો કતલ કરવાના ઈરાદાથી, મારી નાખવાના ઈરાદાથી એને મોટી શિલા પાસે ઘા કર્યો, બળ વાપરીને. પણ છતાંય એનું બળ હાલે કે આ ભક્તિનું હાલે કે આ ભગવાનનું હાલે કે આદિશક્તિનું હાલે? કોનું હાલે? આદિશક્તિનું હાલે, એમના પ્રાગટ્યનું હાલે. એટલે માયા તો ભગવાનની હતી, માયા ભગવાનની તરફેણ કરનારી હતી. એટલે માયા છે એ અષ્ટભુજાળી, અષ્ટભુજા ધારણ કરેલી અને 8 આયુધો, 8 હથિયારો માયાએ ધારણ કર્યા હતા અને આકાશમાં ઉડી ગયો. માયા વહી ગઈ અને ત્યાં જઈને દાંત કાઢવા માંડી. એ 8 આયુધ ક્યાં ક્યાં એ આપને સાંભળવું છે. તો પેલું ધનુષ્ય, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર, ગદા, આવા 8 આયુધો ધારણ કર્યા હતા. આ દેવી માયા દેવી એણે કંસને શું કીધું ખબર છે? દાંત કાઢી કાઢીને મોટી રીતે અટ્ટહાસ્ય કર્યું, હા 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 હા. અને માયા દેવી એમણે કંસને કીધું કે અરે ઓ મૂર્ખ કંસ, તારો કાળ એ જન્મી ચૂક્યો છે અને સલામત જગ્યાએ ગોકુળમાં પહોંચી ગયો છે. આ ભગવતી યોગમાયા પૃથ્વી ઉપર જુદા જુદા નામથી ઘણી જગ્યાએ સ્થિર થયા છે. અષ્ટભુજાવાળી આ માયા દેવી એ કંસે આ જુદા જુદા નામ ઉપરથી માયા છટકી વહી ગઈ અને પોતાનો કાળ છટકી ગયો. પછી કંસે તાત્કાલિક મિટિંગ કરી, બોલો કે હવે શું કરશું? મારો કાળ તો છટકી ગયો, હવે મારું મૃત્યુ ક્યારે કરી નાખે, તો મારે શું કરવું?
મૃત્યુથી બચવા, મારા કાળથી બચવા, ત્યારે મીટિંગ કરી અને બધાએ કહ્યું, સલાહ આપી, સલાહ પણ આપી બધાએ કે જેટલા જેટલા બાળક જૈનમાં છે હમણાં આસપાસમાં બધાય ગામોમાં, એ બાળકોને તાત્કાલિક મારી નાખો, એટલે એમાં આપણો કાળે તમારો એ મૃત્યુ પામશે. અને પૂતનાએ કીધું કે હું મારી નાખીશ, મારા સ્તન ઉપર સ્લો પોઈઝન કે પોઈઝન લગાવીને, ઝેર લગાવીને, સ્તનપાન કરાવીને, અને ત્યારે કીધું કે તને જોઈને કોણ ગરવા દે, કોઈ જન્મે બાળક ન્યા એ જગ્યામાં મકાનમાં. ત્યારે પૂતના તો સુંદર મજાની બની ગયો, માયાથી, અવિદ્યાથી. પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અને નંદાલયમાં આવીને એ પહેલાં તો 100 બાળકોની હત્યા પૂતનાએ કરી છે. અને પૂતના સુંદર સ્ત્રી બની અને જ્યાં જ્યાં બાળકનો જન્મ થયો હોય ત્યાં ત્યાં પહોંચી જતી, એવી સુંદર સ્ત્રી બનીને, અને પછી સ્તન ઉપર ઝેર લગાવી અને સ્તનપાન પૈપાન કરાવવાના બાને મારી નાખતી. પણ આ સ્લો પોઈઝન હશે, તરત તો કાંઈ અસર થાય એવું નહીં હોય, એટલે કોઈને ખબર ન પડે કે આને પોઈઝન આપીને વહી ગઈ. સ્લો પોઈઝન 24 કલાકમાં મૃત્યુ થશે કે એમ કાંઈક, નહીં તો તરત જ મરે તો નાન્ય ધરપકડ, નાન્ય એને જવા દે જીવતી. એટલે સંભવિતતા એવી છે કથાની. પૂતના આપણી અંદર પ્રવેશ કર્યો 14 રસ્તેથી. ક્યાં ક્યાં? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય એટલે 10 થયા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ આપણી અંદર પ્રવેશ કરે એટલે પૂતના પવિત્ર નથી ઈ પ્રવેશ થાય. વાલા ભક્તો, બાળ સ્વરૂપને જોઈને વધામણી આપવા હવે આપણે પૂતનાને કંસને એ બાજુ મૂક્યો અને આ બાજુ ગોકુળમાં શું બન્યું એ કથા આપણે કહીશું. કે વધામણી આપવા માટે નંદજીના બેન સુનંદા દેવી નંદ બાવા પાસે દોડતા આવ્યા હો. નંદ બાવા એ પુત્ર પ્રાપ્તિની વધામણી પ્રાપ્ત કરી અને પોતાનો રત્ન જડિત અમૂલ્ય હાર એ ભેટ તરીકે પોતાના બેન સુનંદા દેવીને આપ્યો છે હો. ઘણી વખત પતિ છે એ એના બેનને બોલાવે, અથવા પત્ની એના પર માવતરથી બોલાવે પ્રસૂતિ સમયે, અને વધામણી આપે પેલી, એટલે આપવાનું હોય છે ભેટ. તો અમૂલ્ય એવો રત્નજડિત હાર પૂતનાને આપ્યો. અરે
નારાયણ હરિ આ થઈને ભૂલ, આ ચલિત, આ માયા. પણ સુનંદા દેવી આખા ગોકુળમાં વધામણી આપવા માટે હવે ઉપડ્યા કે હાલો બધાય નંદાલયમાં. હવે સુનંદા દેવી એ પોતે વિચાર કરવા માંડ્યા કે 2 કલાક પહેલાં તો હું જોઈ ગઈ હતી યશોદા એના પડખામાં બાળકી હતી. મને એમ થયું કે મારે બાળકીના સમાચાર નથી આપવા, એટલે 2 કલાક પછી પાછી હું જોવા આવી તો આ પુત્ર રત્ન કેવી રીતે થયું. પણ જીવ હોય એ ભગવાનની ઈચ્છા એમ માની અને આનંદ કરવા માંડ્યા. સુનંદા દેવી, નંદ બાવા, યશોદાજી અને વાલા ભક્તો, હવે અહીંયા પણ આનંદ અને ત્યાં પણ આનંદ. તો આપણે કથાને વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ. કથાને વિરામ.